ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે અત્યારે હાલ આ જ વાતને લઈને જૂનાગઢના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સરકારની સામે માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સર્જાયું છે તેની સીધી જ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને જૂનાગઢમાં અત્યારે હાલ ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે। જૂનાગઢના ખેડૂતો અત્યારે હાલ માંગણી કરી રહ્યા છે કે નુકસાનીનું વળતર છે તે તાત્કાલિક ચૂકવવામાં આવે અને ખાસ કરીને આને જ કારણે અત્યારે હાલ ખેડૂતો છે તે પાયમાલ થઈ ગયા છે। સહાય પેકેજ નહીં પરંતુ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને માવઠાને કારણે લણણી કરેલ જે પાક છે એ પણ અત્યારે હાલ નિષ્ફળ ગયો છે અને મગફળી અને સોયાબીનના પાક છે તેને પહેલેથી જ નુકસાન થયું હતું। ત્યારે હવે સરકાર આ જગતના તાતની વ્યથા ક્યારે સાંભળશે તેવો પણ એક સવાલ છે તે ખેડૂતો દ્વારા પૂછવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને જે સમયે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને એ બાદ ખેડૂતોએ સરકારને શું માંગ કરી હતી સૌથી પહેલા તો તે સાંભળીએ। વિનુભાઈ બારિયા, ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી। આજરોજ જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે જે હાલની અંદર કમોસમી વરસાદો પડે છે એ વરસાદોને કારણે ખેડૂતોના તમામ પાકો છે નિષ્ફળ ગયા છે અને આ પાકોના જે બજાર ભાવો છે એ પણ હાલ ખૂબ નીચા છે। સાથે સાથે સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી છે તો ખરીદીની અંદર પણ કેટલો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે એ પણ હજી સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું। ત્યારે ખેડૂતોની સ્થિતિ છે એ ખૂબ ગંભીર છે અને આવી સ્થિતિની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોને ખાલી એસડીઆરએફના ધોરણો મુજબ જ સહાય ચૂકવવાની વાતો થાય છે, ત્યારે આ એસડીઆરએફના ધોરણોથી ઉપર ઉઠી અને સરકારે ખેડૂતોને સહાય આપવી જોઈએ। અત્યારે તાત્કાલિક સર્વે થવો જોઈએ જેની અંદર સરકાર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મોનો ઉપયોગ કરવો જોઈએ અને જે ખેડૂતોને નુકસાની થઈ છે એને ત્વરિત જે સહાયો છે એ ચૂકવવી જોઈએ। જો આ સહાયો સરકાર દ્વારા ત્વરિત ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા રોડ ઉપર ઉતરવાની એમને ફરજ ઊભી થાય। રાજેશભાઈ બુહા, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ જુનાગઢ। હાલમાં જે કમોસમી વરસાદ, જે માવઠારૂપી કમોસમી વરસાદ પડી રહ્યો એનાથી ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે। જ્યારે ખેડૂતોને મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, વિવિધ ખરીફ પાકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે આંકી ન શકાય એટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સમગ્ર જુનાગઢ જિલ્લામાં આ નુકસાની એક જ સરખી છે। તો સરકારશ્રીને આજે કલેક્ટરશ્રી મારફત વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને સહાય કરો। જે સહાય ખેડૂતોની નુકસાનીના રૂપમાં તો પૂરી પડી શકે એમ જ નથી, પણ જે સહાયના ભાગરૂપે ખેડૂતોને મદદરૂપ થવાય એ માટે સહાય કરે। અને આપ શ્રી મીડિયાના મારફતે બે હાથ જોડીને નમ્ર વિનંતી સરકારને કે ખેડૂતોની વારે આવો, સહાય કરો અને જો આમાં સરકાર ક્યાંય પણ ઢીલાપોસી રહે તો ખેડૂતો ઉગ્ર આંદોલનના માર્ગે જશે એ પણ આજે સિમકી ઉસારી છે। એસડીઆરએફના નોર્મ્સ મુજબ અને એ 33% નુકસાની આપણે અત્યારે ગણીએ છીએ તો 33%થી જેને ઉપર નુકસાની છે એને નુકસાની ના ગણવી અને પ્રતિ 2 હેક્ટરની મર્યાદાઓ લાગુ કરવામાં આવી છે। પ્રતિ 2 હેક્ટરથી તો વધારે જો નુકસાની થઈ હોય ખેડૂતોને મળવા પાત્ર નથી। તો આવા તો કેટલા બધા ખેડૂતો જે છે એ આ યોજનાની અંદરથી બહાર નીકળી જાય નોર્મ્સને કારણે કે જેને ખરેખર લાભ મળવો જોઈએ લાભથી વંચિત રહેતા હોય છે આવા ખેડૂતો। અને બીજું કે જે અત્યારે સર્વેની અંદર મોટી સમસ્યાઓ અત્યારે એ આવે છે ખેડૂતોને હમણાં તડકો નીકળશે, વરાપ થાય, 2-5 દિવસની અંદર એમનો પાક જે પડ્યો છે એ ખેતરમાંથી હટાવવાની ફરજ પડશે। પ્રશાસન છે એ સર્વેની અંદર પહોંચી વળવાનું નથી। સર્વેની અંદર ખેડૂતને એનો પલળેલો બગડેલો પાક ખેતરમાં રાખવો કે ત્યાંથી હટાવી લેવો। એટલે એવી માંગણી છે જે પાક છે એને વહેલામાં વહેલું સર્વે કરી લેવામાં આવે અને જે છે અથવા તો અત્યારે તો જેવી રીતે આપણે મગફળીના સર્વે કર્યા હતા, ગયા વખતે ડીસીએસ દ્વારા તુવેરના સર્વે કર્યા હતા, આવા જો ડિજિટલ પ્લેટફોર્મ મારફત સર્વે થાય તો આનું નિરાકરણ ઝડપથી લઈ આવી અને જે લોકોને ખરેખર સહાય મળવા પાત્ર છે એના સુધી આપણે ઝડપથી સહાય છે અને પુગાડી શકીએ એવી અમારી વિનંતી છે। બિલકુલ, એટલે તમારી વિનંતી બિલકુલ અમે ધ્યાને લઈ લઈએ છીએ, મેસેજ પણ પહોંચાડીશું અને અમારે જે કરવાનું છે એ બેઝ લેવાનું।
એટલે અત્યારે હાલ મુખ્યમંત્રીના આદેશ અનુસાર મંત્રીઓ કામ તો કરી રહ્યા છે, પરંતુ સરકાર આ ખેડૂતોની વ્યથા સમજશે ક્યારે તેવા સવાલો પણ ખેડૂતો પૂછી રહ્યા છે અને ખાસ કરીને અહીં તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે શું સરકારને ખરેખર ખેડૂતની વેદના સમજાશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.